सुरा सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सदा। અને આસો મહિનાની શરૂઆત જ શક્તિ પૂજાથી છે। નવરાત્રી, જગદંબાની પૂજા, મા દુર્ગાની પૂજા, શક્તિની પૂજા। એટલે વેદવ્યાસ ત્યાં શક્તિનો મહિમા ગાય છે। મહાભારતના પાને પાને તેજ છે। મહાભારત વાંચનારો માણસ નિશ્ચિત રહી શકતો નથી, નિર્ભર રહી શકતો નથી। શક્તિની ઉપાસના બહુ મોટી વાત છે। 9 દિવસ એક સાથે ઉત્સવના જે ઋષિઓએ આના માટે આપ્યા હશે અને શક્તિનું કેટલું ગૌરવ હશે। તેથી નવરાત્રીના દિવસોમાં શક્તિ ઉપાસના એ મોટા મોટી વાત છે। અને ત્રિવિધ શક્તિઓ છે। ગાયત્રી માતા પણ એ જ કહે છે, ત્રણેય દેવીઓનો ગાયત્રીમાં સમાવેશ છે। આ જગતની અંદર પ્રત્યેક માણસને 2-3 વાતો ચાલતી હોય છે। એક તો બધાને એમ લાગે છે આપણી પાસે જ્ઞાન ઓછું છે, આપણે અજ્ઞાની છીએ। સજ્જન માણસે લાગે, બાકી હલકા માણસો ન હોય તો પોતાને જ્ઞાની માનતા હોય, એની વાત નથી કરતો હું। પણ જે સ્વચ્છ છે, સરળ છે, અને હંમેશા એમ લાગે। સોક્રેટિસ જેવો માણસ એમ કહે છે, આઈ નો દેટ આઈ નો નથિંગ। હું કંઈ જાણતો નથી, એટલું જ મને આવડે છે, બીજું મને કંઈ ખબર નથી। અને એને જ ઘણું બધું આવડતું હોય છે। મેં લખેલું મારી એક ગઝલમાં, કહું કેમ કે મારે કોઈને કંઈ શીખવવું છે। કહું કેમ કે મારે કોઈને કંઈ શીખવવું છે, જગતમાં તો હજી મારે ઘણું શીખવાનું છે। આજે એક ધારણા છે। ઉપનિષદ સ્પષ્ટ કહે છે, હું જાણું છું એમ કે છે માણસ જાણતો નથી, અને હું નથી જાણતો એમ કે છે એ જાણતો હોવાની સંભાવના છે। તેથી આપણે અજ્ઞાની છીએ, આ એક વાત આપણને ચાલે। પછી આપણી પાસે અછત છે, કંઈક ઓછું છે, કંઈક ઓછું છે, બધાને લાગે છે। અભાવ ચાલતો હોય છે। અને ત્રીજી વાત ચાલતી હોય છે, આપણે અશક્ત છીએ। પરમાત્મા સર્વશક્તિમાન છે, પણ આપણે અશક્ત છીએ, નબળા છીએ। અને આ ત્રણે વાતો કાઢી નાખશે માં ગાયત્રી, એની ઉપાસના કરતા આવડતી હશે તો। ત્રીજા શક્તિ ગાયત્રીમાં સમાવિષ્ટ છે। ગાયત્રીનો બહુ મહિમા છે આ દુનિયાની અંદર। અને ગીતામાં ભગવાન કહે છે, ગાયત્રી છંદસામહમ, છંદોમાં ગાયત્રી મારી વિભૂતિ છે। ત્યારે બધી જ માતાઓની ઉપાસના નવરાત્રીમાં છે। પછી દુર્ગા હશે, કાલી હશે, સરસ્વતી હશે, લક્ષ્મી હશે, જે હશે તે, ગાયત્રી હશે। શક્તિ પૂજાના દિવસો છે। ગાયત્રી માટે આવી રીતનું કહેવાય છે, રીમ શ્રીમ ક્લીમ। રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે લક્ષ્મી, ક્લીમ એટલે કાલી, શક્તિ। આ ત્રણેયની ઉપાસના છે। તમને એમ લાગે છે ને કે આપણે અજ્ઞાની છીએ, તો માં સરસ્વતી ગાયત્રીમાં સમાવિષ્ટ છે। પ્રકાશ કરી નાખશે। સાચો ગાયત્રીનો ઉપાસક અજ્ઞાની રહી શકતો જ નથી, એનું કારણ સરસ્વતી સમાવિષ્ટ છે ગાયત્રીની અંદર। તમને કોઈ વસ્તુની અછત કે અભાવ ચાલશે જ નહીં, એનું કારણ લક્ષ્મી પણ ત્યાં છે, શ્રી। અને અશક્ત રહેશો નહીં, મહાકાલી દુર્ગા પણ ત્યાં બેઠી છે, ક્લીમ। એટલે રીમ શ્રીમ ક્લીમ એ બધી જે વાતો આવે છે ને, એ 3 વાતો છે। અને નવરાત્રીમાં એક દેવીના 3 દિવસ છે। અને એના કારણે આખા માણસનું ઉત્થાન થાય છે। ત્યારે હું કામે લાગીશ, અને મને શક્તિ જોઈશે તો પરમાત્મા આપશે, પણ કામે લાગ્યા પછી આપશે। આળસુ માણસને ભગવાન શક્તિ આપતો નથી। નિજનો છે સાથ, તેને ઈશનો સંગાત છે। ભક્તિની શક્તિથી વિશ્વ વિજય હાથ છે। હૈયામાં હામ, મુખે રામ ધરો ભાઈ, ખોટો ના પ્રમાદ કરો ભાઈ। પ્રમાદી માણસો હંમેશા હારી જવાના, સાચા હોય તો હારી જવાના। તેથી સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોની શક્તિ બની જાય છે। દુર્જનો શક્તિ સંપન્ન હોતા જ નથી, અંદરથી ધ્રુજતા જ હોય છે। પણ એ શક્તિ સંપન્ન દેખાય છે, એનું કારણ સજ્જનો સાવ નિષ્ક્રિય થઈને બેસી જાય છે। નવરાત્રીના દિવસે આ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે કામે લાગશું તો ભગવાન આવશે। ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ। હિંમતે મર્દા તો મદદે ખુદા। મર્દાનગી, હિંમત માણસે દાખવવી પડે, અને એના માટે નવરાત્રી ઉજવવાની છે। માને કેન્દ્રમાં રાખીએ છીએ અને આજુબાજુ ફરીએ છીએ। માને કહીએ છીએ અમે ગમે હશું પણ તને છોડશું નહીં, કેન્દ્રમાં તું છે। ફરશું ત્યારે તારી આજુબાજુ જ ફરશું, આપણે આડાવાળા નીકળી જઈએ છીએ। નવરાત્રીમાં કેન્દ્રમાં માં રહેવી જોઈએ। રંગે રમે ને ઉમંગે રમે, આજ મારી અંબા રંગે રમે। આપણે રમતા હોઈએ ને ત્યારે માને આપણી જોડે રમવાનું મન થવું જોઈએ, એવું રમતા આવડવું જોઈએ। છાટા થઈને રમીએ ને તો મા ઉલટાને શરમાઈને દૂર ચાલી જાય। આમાં શું જવાનું હતું? જે ગણપતિના હાલ થયા છે તે નવરાત્રીના હાલ થયા છે। દારૂ પીને નાચતા હોય, ગણપતિને ગમે આ બધું? એમ અસ્તવ્યસ્ત અશ્લીલ ફિલ્મી ગીતો ઉપર દાંડિયા રમાતા હોય, મા બિચારી આંખ બંધ કરીને બેસી જાય। એ શું રંગે રમે? તેથી રંગે રમે અને ઉમંગે રમે, આજ મારી માં રંગે રમે એમ જયારે કહીએ છીએ આપણે, ત્યારે એને રમવાનું મન થાય એવી આપણી જીવનની રમત હોવી સરસ મજાની। તેથી કોઈ પણ સત્કાર્યના કેન્દ્રમાં શક્તિ, જગદંબા, પરમાત્મા
એ જ બેઝમાં જોઈએ, અને એ જો આગો પાછો માણસ થયો તો ખલાસ ગયો. તેથી નવરાત્રિનો ઉત્સવ બહુ જ મહત્વનો છે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.